કાળઝાળ ગરમીમાં પાર્ટી સેવા સદન ખાતે સ્ટેપ લેવા માટે લાગી લાંબી કતારો। કોલેજ હોસ્ટેલમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને આવકના દાખલા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે સોગંદનામું કરવામાં સ્ટેપની જરૂર પડતી હોય। આકરી આગ ઝરતી ગરમીમાં અરજદારો ઊભા રહેવા મજબૂર। લાખોના ખર્ચ પીવાના પાણી માટે આરો પ્લાન્ટ અને કુલર તો છે, પણ શોભાના ગાંઠિયા સમાન તો સેવા સદન ખાતે લાખોના ખર્ચ પીવાના પાણી માટે આરો છે, કુલર છે, પણ ગરમ પાણી પીવા અરજદારો મજબૂર। સ્ટેપ લેવા સોગંદનામું સર્ટિફિકેટ લેવામાં આખો દિવસ જાય છે, ત્યારે પાણી પીવા માટે અરજદારોને બહારથી પાણીની બોટલ લાવવી પડે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર। ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ પ્રાંત કચેરી આવેલ હતા, જેમાં આજે અમે જોયું કે સ્કૂલો ખુલવાની તૈયારી છે, રિઝલ્ટ આવી ગયા છે। એના કારણે દરેક તાલુકાના માણસો, ખેડૂતો તમામ જે સ્ટેમ્પ લેવા આવ્યા છે 10 વાગ્યાથી લાઇનમાં ઊભા છે, અને છતાં નથી કોઈ પાણીની વ્યવસ્થા। 10 લાખ રૂપિયાનો ખેડૂત આવક લેતો હોય, આજે તડકે ઊભો હોય અને 10,000 કે 5,000ના પગારદાર માણસો એસીમાં બેઠા બેઠા કાઢી આપે। આ શું છે? કારણ કે પાણીની જો કોઈ વ્યવસ્થા નથી, તડકે ઊભું રહેવાનું। એક આવડું મોટું બિલ્ડિંગ બનાવ્યું, બહુમાળી બિલ્ડિંગ, 3 માળનું બિલ્ડિંગ બનવામાં આવે, અને ખેડૂતો જો તડકે ઊભા રહે 7-12 લેવા માટે કે લેવા માટે, તો આ ખરેખર સરકારે વિચારી અને આમની વ્યવસ્થા યોગ્ય કરવી જોઈએ। ગરીબ માણસ છે એટલે એવું ના માનવું જોઈએ બધાનો સરખો ન્યાય છે। તો આ માટે સરકાર તાત્કાલિક નિર્ણય લઈ અને તમામ માણસોને સાંયે ઊભા રાખે, પાણીની વ્યવસ્થા કરે। કારણ કે સ્ટેમ્પની આવક કેટલી તાલુકાની, કુલ આવક તમે વિચાર કરો, એટલી આવક આવે છતાં જો સ્ટેમ્પ કઢાવવાવાળો માણસ તડકે તપે આજે 2-2 કલાકથી લાઇનમાં ઊભો છે, તો કોઈ બસ ભણતર નહીં, શિક્ષણ નહીં, એના કારણે આપણે સહન કરવાનું ન થઈ શકે સહન। જો ભવિષ્યમાં આ બાબત સુધારો નહીં આવે તો અમે મોટું આંદોલન પણ કરશું। ઓકે।